સુરતનો પોસ્ટ વિસ્તાર અને સુભાષનગર અને અબજોનું ટર્નઓવર ધરાવતું હારની યાર્ન્સનું સામ્રાજ્ય બધું જ હતું, પણ કદાચ શાંતિ ન હતી. લગ્નના માત્ર 60 દિવસમાં જ ખ્યાતિ કેજરીવાલે આલિશાન બંગલામાં 3જા માળે કેમ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરાતા સત્ય છુપાયેલું કોઈ ઊંડું રહસ્ય છે. સુરતના સુભાષનગરના બંગલા નંબર 65માં સન્નાટો છે. હાર્મી યાર્ન્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીના માલિક કેજરીવાલ પરિવાર પર આપ તૂટી પડ્યું છે. 21 એપ્રિલના રોજ આજ બંગલામાં પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની દીકરી અને કેજરીવાલ પરિવારની વહુ ખ્યાતિએ ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ઓફિસ સ્ટાફ અને પરિવાર ખ્યાતિને સિવિલ હોસ્પિટલ લઈ દોડી, પણ નસીબે કંઈક અલગ જ મંજૂર હતું. તબીબીઓને ખ્યાતિ કેજરીવાલને મૃત જાહેર કરી. ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો, પણ પોલીસના હાથમાં ન તો કોઈ સુસાઇડ નોટ આવી, ન તો કોઈ મોટું કારણ. પોલીસ તપાસમાં સમગ્ર હકીકત સામે આવશે, જેમાં હાર્મ્સની યાર્ડ્સની સ્થાપના 1992માં થઈ, જેનું કાપડ યુરોપ અને એશિયાના દેશોમાં નિકાસ થાય છે. તે આલિશાન સામ્રાજ્યની વહુનું કઈ વાતનું દુઃખ હતું. પિયર પક્ષ પણ સદ્ધર છે અને સાક્ષી પક્ષ પણ નામચીન છે, છતાં પણ આત્મહત્યાનું પાછળનું સચોટ કારણ હજુ પણ પાતાળમાં છે. સિવિલ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર શ્રીઓ મારફતે પીએમ કરાવવામાં આવેલ છે અને ડૉક્ટર શ્રીઓએ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હેંગિંગને કારણે મૃત્યુ થયાનું જણાવેલ છે અને વધુ તપાસ સારું વિસેરાઓ છે એ એફએસએલમાં મોકલેલ છે. એ વિસેરાઓનો અભિપ્રાય આવ્યા પછી જ આગળની તપાસ ખબર પડશે. મરણ જનાર બેનના લગ્ન છે એ 2 મહિના પહેલાં જ થયેલા છે અને પંચનામા દરમિયાન ઘરની ઝડતી કરતાં કોઈ સુસાઇડ નોટ મળી આવેલ નથી. પરિવારના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખ્યાતિ આરામ કરવા રૂમમાં ગઈ હતી. સાંજે પડી છતાં રૂમ ન ખુલ્યો અને પતિને ફોન કરાયો. પછી જ્યારે બીજી ચાવીથી રૂમ ખોલવામાં આવ્યો ત્યારે સામે જે દ્રશ્યો હતું તેને પરિવારના પગ નીચે જમીન સરકાવી દીધી હતી. દુપટ્ટાને ફાંસે ખ્યાતિની જિંદગી ઝૂલી રહી હતી. લગ્નના માત્ર 2 મહિનામાં જ ઉદ્યોગપતિની પુત્રવધુએ જીવન ટૂંકાવતા ઉદ્યોગપતિના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.